સો હેલો ગ્રોઈંગ ટ્રેડર મિત્રો, જેવું મેં કીધેલું હતું કે એક દિવસમાં 400 રૂપિયા નિફ્ટી ગ્રીન જોવા મળશે ને એના માટે ચુંબકીય ક્ષેત્ર તમે ગણીને આલો. કયું? તો કે આ લેવલની ઉપર જ્યારે નિફ્ટી સસ્ટેન કરશે, જો કે આપણી ઈચ્છા હતી અહીંયા જ, બટ અદાણી કાકાને કારણે મારી એવું નહીં બોલવાનું, ભાઈ બહેનો પણ આપણા વિડીયો જોવે છે ઘણી બહેનો, એના કારણે આપણે શબ્દોને માન રાખીએ કે અદાણી કાકાને કારણે મારી ઉઘરાણી માર્કેટમાંથી જે કરવાની હતી 25-30 હજારની, એની બદલે મારે લોસ બુક કરવો પડ્યો. તો આ વિડીયો એટલે બનાવું છું 10 મિનિટનો કે ભાઈ મેં જે છેલ્લે લોસ બુક કર્યો, બરોબર છે, કેમાં કે જે જખ મરાવીને કરવો પડે એમ હતો, બરોબર કે આ 23,000નો લોસ તમે જોઈ શકો છો આપણો લાઈવમાં. 9 લોટ એવરેજ માટે મારા લોટ હતા અહીંયા 2, એવરેજિંગ લોટ મેં કર્યા હતા 9 અને એક્સપાયરી પૂરી થવાના કારણે મારે 14નો લોસ બુક કરવો પડ્યો. આ 9,000નો લોસ હતો. 234 ની ખરીદી વાળી વસ્તુ થઈ ગઈ હતી 113 ની. બટ મને શ્યોર શોટ મારા ગણિત ઉપર, શ્યોર શોટ શબ્દ છે પણ મારા ગણિત ઉપર ભરોસા વાળો શબ્દ છે, મને મારા ગણિત ઉપર ભરોસો હતો કે માર્કેટ અહીંથી નીચે નહીં જાય અને આ ઉપર જશે, એના કારણે મેં પોઝિશન હોલ્ડ કરી. 234 વાળી વસ્તુ તમે લાઈવમાં કોરિલેટ કરી લેજો, એટલે જ આ વિડીયો બનાવું છું કે તમારા ટ્રેડિંગના ગણિત ઉપર તમારે વિશ્વાસ રાખવો પડે તો તમે ચમત્કાર કરી શકો મારી જેમ. 9,000નો લોસ કવર કરતા 8,000નો પ્રોફિટ બુક કર્યો. બીજું, હું આજે આખો દિવસ, આજે મતલબ કે આ તારીખ તમે જોવા જાવ, આ તારીખ બરોબર 22 શુક્રવારને રોજ તમે લાઈવ જોવો તમને ખબર પડી જાય. મેં તેજીના જ ગીત ગાયા, માર્કેટ મંદીની વાતું કરતું હતું તોય તેજીના ગીત ગાયા. મને મારા ગણિત ઉપર ફિક્સ હતું કે ભાઈ 22 તારીખે માર્કેટ તેજીના મૂળમાં. તમે વિડીયો જોજો 11 તારીખનો, મેં કીધું કે 16 તારીખે મંદીનો અંત આવશે. અદાણી કાકાની ન્યૂઝ આવી ક્યારે? તો કે ઓલમોસ્ટલી કાલે 21 તારીખે. છતાંય મેં કીધું કે 22 તારીખનો ચમત્કાર જોઈ લેજો. હજી તો ચૂંટણીના રિઝલ્ટની વાર છે. ચૂંટણીનું રિઝલ્ટ આવતા મેં જે 54,444 ના સપના દેખાડ્યા સાકાર કરી દઈશ. અને 15 ડિસેમ્બર પહેલા મેં કીધું હતું કે માર્કેટ ઓલ ટાઈમ હાઈ મારશે. મારું ગણિત સિમ્પલ ને ક્લિયર હોવાના કારણે મેં 9,000નો લોસ કવર કરીને માથે 8,000નો પ્રોફિટ કાઢ્યો. આજે આખો દિવસ સવારથી લઈ અને હું ઓલમોસ્ટ 11 વાગ્યા સુધી 9-9:30 ગયો તો આરટીઓ, ત્યાં હું અટકેલો તો મારી એક્ઝામમાં. લાંબી લાઈન હોવાના કારણે 12 લાગે એમ હતી અને મારે ઓલમોસ્ટલી લાગી કેટલી કલાક, તો કે બહુ જાજી 11-11:30 તો હું અમારે ત્યાં ભક્તિનગર સર્કલ છે ત્યાં હું પહોંચ્યો, બરોબર, આરટીઆઈ ની ઓફિસ થી, હાજી ડેમ પાસેથી. એટલે મારો બહુ બધો ટાઈમ મારો એમાં વેસ્ટ થઈ ગયો. પછી ફ્રેન્ડની ઓફિસે હતો અને ત્યાં પછી વાતુમાં ચીતુમાં હલવાઈ ગયા, પછી બહુ બધા કામમાં હું મિસ આઉટ થઈ ગયો. 3:30 આસપાસ હું ઘરે પહોંચ્યો. મારી દિલથી ઈચ્છા હતી કે લાઈવ કરી અને તમને આખું ગણિત સમજાવી, ન સમજાવી ગયો એટલે આ વિડીયો બનાવ્યો. હું કર્યું તો કે જો પોઝિશન કટ કરી અને હું તમને આપી દઉં, બરોબર કે ભાઈ અમે સેલ કરવા માર્કેટ ભાવે નાખ્યો 346 આસપાસ મેં એક્ઝિટ કરી. 500નો મારો ટાર્ગેટ હતો, એ 500નો માર્કેટે ટાર્ગેટ પણ હિટ કરીને દેખાડ્યો. આનો ચાર્ટ ઓપન કરીને તમે જોશો ને તો તમને લોકોને ખબર પડશે કે આનો હાઈ 500નો હતો અને ઓલમોસ્ટલી 470 આસપાસ બંધ કર્યું. પૈસાની મજા નથી. જો કાલ મને લોસ થયો હતો ને તોય તમે અહીંયા શીખજો, વસ્તુ શીખવાની છે. અહીંયા શું એ મને 20,000નો લોસ થયો, આ ન્યૂઝને કારણે થયો. હવે એક આપણા ભાઈનું અહીંયા ક્વેશ્ચન હતો, એ ક્વેશ્ચન લઈ લો. ચાલો, આ ભાઈ તો કોમેન્ટ કરી કે મારા કારણે વસ્તુ શીખી કાઢવીને સમજતા થઈ ગયા હે. હા, હેલો સર, ક્યારેક તમે એમ કહો છો, જો આ ભાઈનો ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના માટે વિડીયો બનાવવો પડ્યો છે. મારે હજી કામ છે, હજી મારે ગામમાં જવાનું છે. હું આ ઘરે આવીને વિડીયો બનાવ્યો, આરામ કર્યો ને વિડીયો બનાવવા બેસી ગયો છે. અત્યારે સાંજના 7:30 વાગવાનો ટાઈમ છે, મારે 7:30 એક ઓફિસે પહોંચવાનું છે, બરોબર. છતાંય આ વિડીયો બનાવું છું કારણ કે ઘણો કન્ટેન્ટ મિસ થઈ જાય. તમે સમજો. હેલો સર, ક્યારેક તમે એમ કહો છો માર્કેટ ટ્રેડ વિથ ડિસ્કાઉન્ટ, ન્યૂઝ આવે એવું કાંઈ ખોટું, ન્યૂઝ એવું કાંઈ હોતું નથી, બરોબર. ન્યૂઝની ઇમ્પેક્ટ, આ ભાઈ થોડુંક અડધુરું લખ્યું હોય, મારા શબ્દ હું કમ્પ્લીટ કરી દઈશ, પણ આ ભાઈની કોમેન્ટ જરૂરી છે. જે હોય એ ચાર્ટમાં ખબર પડી જાય. અને આજે તમે એમ કહો છો કે ન્યૂઝના લીધે લોસ આવ્યો. ચાલો, આ મિત્રનો ક્વેશ્ચન બહુ સારો છે ને આ ભાઈએ મારા વિડીયો બહુ સારી રીતે જોયા છે, તો આ કોન્સેપ્ટ પકડી હઈ ગયા હોય. હવે આનું હું તમને પ્રોપર વેમાં એનાલિસિસ કરીને સમજાવું. આ મારી આંખોમાં જુઓ. માર્કેટ ટ્રેડ ઓલવેઝ ડિસ્કાઉન્ટ, મતલબ કે કોઈ પણ ઇમ્પેક્ટ ન્યૂઝની માર્કેટમાં આવવાની છે એ પહેલેથી ખબર પડી જાય. મતલબ કે તમે અહીંયા કઈ રીતની ન્યૂઝને ધ્યાનમાં લેવાની. એક ન્યૂઝ બે રીતની હોય, એક સર્ટેન ન્યૂઝ ને એક અનસર્ટેન. સાંભળજો, આ ભાઈને કારણે તમારી ઘણી હેલ્પ થાય છે ભાઈ. એક મારો રૂલ છે કે બહુ માઇનોર છે, બરોબર છે, બટ અહીંયા જરૂરી પડે છે સમજાવો. શું? તો કે માર્કેટ ટ્રેડ ઓલવેઝ ડિસ્કાઉન્ટ, બટ એક સર્ટેન ન્યૂઝ ને એક અનસર્ટેન હોય, બરોબર છે. તો એક સર્ટેન ન્યૂઝ કેને કહેવાય કે ભાઈ જે ફિક્સ છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે HDFC બેંકનું રિઝલ્ટ આવવાનું છે ભાઈ આ 18 તારીખે કે 12 તારીખે, જે તારીખે રિઝલ્ટ આવવાનું હોય તો એ આપણને પહેલેથી ખબર હોય કે આ વસ્તુ આ તારીખે થવાની છે. ચાલો, એમાં નો સમજાય તો આપણે એ કહી દઉં, જૂન જુલાઈ આસપાસ આપણને ખબર હતી કે ભાઈ ઓલમોસ્ટલી 4 જૂનના ગવર્મેન્ટની ઇલેક્શનનું રિઝલ્ટ આવવાનું છે. ફિક્સ હોય, આ ન્યૂઝ આવવાની છે એ ફિક્સ હોય, પણ એની ઉપરથી ઘણા લોકો પ્રિડિક્શન ન્યૂઝ આવશે એની પછી લે અથવા એની પહેલાનું એનાલિસિસ કરીને એને રાખ્યું હોય.
બટ મારું ઈ વસ્તુ ફિક્સ જે સર્ટેન ન્યૂઝ છે, સર્ટેન ન્યૂઝ ઉપર ગણિત હોય કે ભાઈ આ તારીખે આ થાય ને એની પહેલા જ આની ઇમ્પેક્ટ આવી જાય તો આપણે પહેલા જ બેહવું પડે. આની ઉપર માર્કેટ ટ્રેડ ડિસ્કાઉન્ટ નો કોન્સેપ્ટ રહેલો છે સર્ટેન ન્યૂઝ ઉપર. અનસર્ટેન એટલે શું થયું ગુજરાતી કરીને દઉં તો ફિક્સ નો હોય એવી અચાનક. હવે જો બધાય માતાજી બધાને જાજી ઉંમર આપે, બટ હું એક એક્ઝામ્પલ લઈને સમજાવું કે ઇન્ડિયાના ફાઇનાન્સ મિનિસ્ટર બરોબર છે જે હોય આપણને મને નથી ખબર નિર્મલા માસી છે કે ભાઈ બીજા કોઈ છે, મને ખબર છે છતાં હું એમ ગણું ભાઈ કોઈ માણસની મને ખબર નથી કારણ કે આપણે કોઈની ફિલિંગ્સ હર્ટ નથી કરતા. બરોબર છે કે જે ઇન્ડિયાના ફાઇનાન્સ મિનિસ્ટર છે એને હાર્ટ એટેક આવ્યું, એનાથી એમની મૃત્યુ થઈ. બરોબર, તો હવે અહીંયા ફટ કરતી માર્કેટમાં અનસર્ટેનિટી ક્રિએટ થઈ જાય કે ભાઈ આની જગ્યાએ હજી ખરાબ ફાઇનાન્સ મિનિસ્ટર આવ્યો તો ટેક્સ વધશે તો ઇન્ડિયામાં રોકાણ ન કરાય એટલે એફઆઈ વાળા ફટ કરતો માલ ઉપાડી લે. જો મને હરખો સાંભળતા હોય તો મેં તમને લોકોને એ સમજાવ્યું હતું કે વોર થાય ને ત્યારે માર્કેટ શું કરવા પડે. વોર છે એ અનસર્ટેન ઇવેન્ટ છે, રાતો રાત ગમે એની ઉપર બોમ્બ ફેંકી દે, એનું આપણને ચાર્ટમાં જોવા ન મળે કારણ કે એ અચાનક છે. તો અચાનક થાય મતલબ કે કેના જેવું હોય કે ભાઈ રાતે હુતા તાવ નતો, હવાર ઉઠીને ફૂલ તાવ આવી ગયો તો રાતે તો આપણા શરીરમાં શક્તિ હતી બરોબર છે, હવાર પડે કઈ નથી. તો આ અનસર્ટેન વસ્તુ હોય તો અનસર્ટેન નું પ્રિડિક્શન પોસિબલ જ નથી. હવે રાતે હું તો યમરાજ આવીને કે હાલ ભાઈ પ્રશાંત હું ઉભો થાય તારો વહીવટ ખતમ થઈ ગયો તો મારે એમ કેમ કહેવાય કે ભાઈ મેં તો કાલે એનાલિસિસ વિડીયો મારે બનાવીને મેકવાનો, છોકરા હવે મારા ભરોસે ઉભા છે કે ભાઈ કાલ પ્રશાંતભાઈ કે એ મુજબ માર્કેટ હાલશે. સો એ અનસર્ટેન છે, પ્રશાંતભાઈ નો વહીવટ ખતમ થઈ જાય, એનાલિસિસ આવતા બંધ થઈ જાય. સો અનસર્ટેન ને સર્ટેન તો આ બહુ માઇનોર તફાવત હતો. બીકોઝ ઓફ કે થેન્ક યુ, અહીંયા કોમેન્ટ્સ લાઈક કરજો. આ ભાઈ આ વસ્તુ થોડીક ઉજાગર કરી જેના કારણે તમને એક નાનો એવો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આના કારણે એક વિડીયો બનાવવાનો તો બીજું આ તમે જોવો મારું આટલા વર્ષોમાં પહેલી વાર ટ્રેડ મેનેજમેન્ટ રહ્યું ને ઈ ફેલ ગયું, એના કારણે મારે લોસ બુક કરવો પડ્યો. હું ગાંડો થઈ બધું કાપીને એક ટ્રેડ બચાવવામાં પડ્યો રે તો હું થાત. તો જે પ્રોફિટ આજ મેં કર્યો જે મતલબ કે આ વારો બરોબર. હવે તમે જોવા જાવ મને માર્ક એકલાનો પડ્યો, તમે હિસાબ મારો. મારી હું નોર્મલી તમને લોકોને જ શીખડાવું કે 30,000 ની કેપિટલ કેમ ગ્રો કરાય. BTST ટ્રેડમાં કેપિટલ જાજી હતી, હવે તમે ચોખ્ખો હિસાબ મારો આ 23,000 નો લોસ આવ્યો બરોબર, એમાંથી 14 ફિક્સ લોસ ભેગો એટલે બાકી વધ્યા કેટલા 9,000. તો 9 નો લોસ બાદ કરતા બરોબર આ 9 નો લોસ પડ્યો તો એ બાદ કરી કવર કરી. હવે મામાં તકલીફ એ પડી ખબર હું આરટીઓ હતો ને એના કારણે એવરેજ નો કરી ગયો, બાકી એવરેજ નો પ્લાન હતો. લર્નિંગ ગ્રુપના સ્ટુડન્ટ્સને મેં વસ્તુ કીધી હોત અને આ ટ્રેડ લાંબો માર ક્યાં સુધી ખેંચવો એ પણ મેં આ લોકોને કીધું હતું. આ ઓલમોસ્ટ મેં કેટલા વાગે બુક કર્યો આપણે ટાઈમ જોઈએ હમણાં બરોબર. સો અહીંયા મારે 8,000 નો લોસ કવર થઈ ગયો અને માથે જતા 1,000 રૂપિયાનો લોસ બાકી રહ્યો. તો હવે તમે ગણિત મારો કે આ 23 મારે 14,000 રૂપિયાના લોસ માંથી 8,000 તો મારા કવર થઈ ગયા બરોબર. તો 14 - 8 6,000 ની માર પડી. જેન્યુન છે, શું તકલીફ છે, થઈ ગયું ઠેકાણે. બટ મારે મારા ટ્રેડ ઉપર એવું કોઈ દી નહીં મને તમારો હિસાબ ઉપર તમને ભરોસો નહીં હોય ને તો જ તમારો માર્કેટ ગોબો ઉપાડીને જાય. અને હવે તો તેજીના દિવસો નજીક છે. મેં ટ્રેડ ત્યાં થોડીક ભસડ મચેલી હતી અને બીજી વસ્તુમાં ધ્યાન દ્યાદા હતા એટલે મારો જૂનો એક રૂલ છે કે ભાઈ ટ્રેડ બહાર હોય ને ત્યારે નહીં કરવાનો. તો હું ફ્રેશ ટ્રેડ તો નહોતો જ કર્યો મેં, એટલે એ રૂલ ફોલો થતો હતો. ટ્રેડ પ્રોફિટમાં હતો કટ નહોતો કર્યો. પછી મેં ફિક્સ કર્યું કે ભાઈ મારો એક રૂલ છે કે બહાર હોય ને ત્યાં ટ્રેડિંગમાં ધ્યાન નહીં દેવાનું. એટલે એ મેં ટ્રેડ અહીંયા ખતમ કરી લીધો કારણ કે મારે સિસ્ટમ એસએલ ને ટ્રેલ કરીને ઉપર ખેંચવાનો થતો હતો 300 આસપાસ બરોબર છે. તો મેં કીધું એ રાખો, એના કરતા માર્કેટ ભાવે જ ઉલાડ દો, બીજા 100 પોઈન્ટ કે 50 પોઈન્ટ ગોયરા બરોબર, એ આડા દિવસે કમાઈ લેવું. સેટિંગ તો થઈ ગયું અને બીજું આયુર્વેદ તમને એક લર્નિંગ પણ પ્રોવાઈડ કરી શકું બરોબર. તો હવે તમે અહીંયા એક કોમેન્ટ નીચે કરી દો કે નહીં છેલ્લે થાય તો પ્રશાંતભાઈ નું ગણિત જ સાચું. ગમે એમ કાકડો ઊંધો થાય કે બગલો કાળો થાય બરોબર છે, મતલબ કાગડો ઊંધો થાય એનો મતલબ કહેવત એવી છે કે કાગડો ધોરો થઈ જાય બરોબર. સો અહીંયા મેં તમને લોકોને આ વસ્તુ શેર પણ કરેલી છે બરોબર. અને આ ઇન્ટ્રાડે નો એક સેટઅપ પણ મેં શેર કર્યો હતો ભાઈ ઘણા એવું થાય કે અહીંથી બજાર ઊભું રહી જાય. બટ મારે 400 પોઈન્ટ મેં કીધું હતું કે એક દિવસમાં ગ્રીન જોવા મળશે, એના માટે અહીંયા કમ્પ્લીટ ગ્રીન જોવા મળ્યા. આ 11 થી 17 લોકોએ જેને આ લાઈક કર્યું છે એને મારું પર્સનલી થેન્ક યુ બરોબર. મને નથી ખબર કોઈએ લાઈક કર્યું બરોબર. અહીંયા મેં કીધું હોત કે ભાઈ મારે ઓલમોસ્ટલી અહીંયા બહાર છું એના કારણે જાજી વસ્તુ શેર કરી નથી ગયો બરોબર. આ રનિંગ હતું ત્યારે મેં સ્ક્રીનશોટ નાખ્યો હતો, અહીંથી માર્કેટ ભાવે ઉડાડ્યું ત્યારબાદનો કરંટ પીએનએલ આ તમે જોઈ લ્યો બરોબર. તમારે તમારા ગણિત ઉપર ભરોસો રાખવાનો, બીજી એક લપમાં ધ્યાન નહીં દેવાનું. અહીં તમે જોવા જાવ 13 બરોબર, 12 એટલે 12 વાગે 13 એટલે 1:20 મેં આ વહીવટ કમ્પ્લીટ કર્યો બરોબર. કારણ કે અહીંયા બધા કહેતા હતા કાલો પ્રશાંતભાઈ બહાર જમતા આવીએ. સો જમવા ટાણે નો ધંધો ખાઈ પીને આનંદ કરો અને એક દી બગડ્યો તો બગાડીને ચાલો, મતલબ કે બહાર હતા ધંધા ઉપર નહોતા બરોબર. અને મેં કીધેલું હું મારા રૂલ્સ ફોલો ન કરો તમે ક્યાંથી કરો. મેં કીધેલું થડે બેઠા હોય મતલબ કે તમે પાનનો ગલ્લો હલાવતા હોય પાનના ગલ્લે બેઠા હોય
તો તમે કમાઈ શકો. હવે તમે એમ ન કહી શકો ભીખા બાપા હું આવ્યો આરટી હોય તમે મારો પાનનો ગલ્લો ઓપન કરીને લઈ લેજો, અંદરથી ફાકિંગ મસાલો જે કઈ લેવું હોય પૈસા નાખ દેજો, એ થાય? એ ધંધો ન થાય. સો મારા અમુક રૂલ્સ છે હું ફોલો કરું એટલે ટકેલો. તમે પણ ફોલો કરો તો પણ મારી જેમ સારા એવા ટ્રેડર બનશો. કોઈના કોર્સ કરવાની જરૂર નથી, ખાલી મારા જૂના વિડીયો જોવો અને ગણિત કેમ બનાવીને ગણિત ઉપર કેમ હલાય ઈ મારી આગળથી શીખીને જાઓ. બાકી જ હર હર મહાદેવ. આ વિડીયોમાં આજે એટલું જ શીખવાડવાનું હતું, બાકી કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નતું. ચાલો, સો મેં મારા શબ્દો જે કીધા એ બધા કમ્પ્લીટ રાખ્યા. બીજું આ એચડીએફસી બેંકની છેલ્લે આપણે વાત કરી લઈએ, બરોબર. તો આ જો આ નિફ્ટીનો ચાર્ટ મેં ડ્રો કરીને દીધો તો બેંક નિફ્ટીનો દીધો તો, બરોબર. બે રીતે એક્ઝેક્ટલી આ તમને ગ્રીન લાઈન ડ્રો કરીને દીધેલી હતી. આની ઉપર ચુંબક, આની ઉપર ગાંડું ચુંબક, આ બે વસ્તુ થઈ ગઈ, બરોબર છે. હવે આપણે એક વસ્તુ જોઈ લઈએ. આમાં કઈ ચિત્ર દોરીને દીધું હતું વી શેપ વાળું? ના. ઓકે, આપણે એચડીએફસી ની વાત પણ આયરોર કરી દઈએ કે એચડીએફસી બેંક કરવી હતી આજે. તો એચડીએફસી બેંક ને આજે બેંક નિફ્ટી કાલે આવેલી હતી એના કારણે નોંધાયેલી. એટલે ઘણા એના ક્વેશ્ચન મને WhatsApp મેં અત્યારે ચેક કર્યું તો મારા પર્સનલ સ્ટુડન્ટ ને આવ્યા હતા, એ પણ અહીં કવર કરી લો કે સાહેબ નિફ્ટી આવેલી, તમે આપણે મેં એ શીખડાવેલું કે ગુણ્યા 3 માં હાલે. નિફ્ટી અહીંયા 500 પોઈન્ટ આવેલી ને તો બેંક નિફ્ટી આયરે ગુણ્યા 3 એટલે 1500 પોઈન્ટ હાલવી જોઈએ, બટ આ 700 પોઈન્ટ જ આવેલી. શું કરવા, તમે જો હિસાબ કેલ્ક્યુલેટ કરાવું ને તો અહીંથી આ કેટલા પોઈન્ટ થાય છે? 1300 પોઈન્ટ થાય છે, બરોબર. એક્ઝેક્ટ ટોપ પકડો તો 1400 પોઈન્ટ. હવે તમે અહીંથી જોવો કાલના દિવસમાં નિફ્ટી નહોતું આવેલું, નિફ્ટી રિકવર નહોતું થયું, બેંક નિફ્ટી થયું હતું. નિફ્ટી અહીંથી 600 પોઈન્ટ આજે હાલી ગઈ કહેવાય, બરોબર, એના તળિયેથી. તો સામે બેંક નિફ્ટી કેટલું આવવું જોઈએ? 6 તેરી 1800 પોઈન્ટ, બરોબર. તો અહીં તમે ચેક કરી લ્યો કેટલા પોઈન્ટનો જ ખાલી ડિફરન્સ છે, એક્ઝેક્ટલી આ 1300 પોઈન્ટ, બરોબર. તો સામે 500 પોઈન્ટનો ડિફરન્સ છે. તો હવે હાલશે ને તો પેલા બેંક નિફ્ટી હાલશે. એના માટે જ મેં કીધેલું હતું શું કે બેંક નિફ્ટી પેલા ઓલ ટાઈમ હાઈ મારશે ને પછી નિફ્ટી મારશે, બે એકારે નહીં હાલે. કારણ કે આ લોકો એક્સપાયરી આગળ પાછળ રાખી એના કારણે વસ્તુ ઇફેક્ટ થાય. કાલે નિફ્ટીની એક્સપાયરી હોવાને કારણે આ લોકોએ મૂવ દબાવી દીધો, નકર નિફ્ટી પણ રિકવરી કરી જાત. ભલે અદાણી ઉપર લાગેલા એલિગેશન સિરિયસ છે, એની ઉપર મેં લાઈવમાં ચર્ચા કરેલી છે. મારું લાઈવ જોવા નમ્ર વિનંતી છે. મારું લાઈવ જોવો ને તો તમને ખબર પડશે કે 4 વ્હીલ ની અંદર બેહીને 4 વ્હીલ કેમ હલાવાય, બરોબર. બાકી એક્સિડન્ટ થાય તમે તમારી રીતે મગજ દોડાવશો ને મારા વિડીયો જોઈને તો, બરોબર. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.